વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારી સમક્ષ હાજર છું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 10નું વિભાગ સીનું પ્રકરણ 7નું સંપૂર્ણ સોલ્યુશન લઈને. તો મિત્રો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 1. તો મોડું ન કરતાં શરૂ કરીએ. તો આપણને મિત્રો અહીંયા બિંદુઓ જે આપેલા છે, આ બે બિંદુઓ જે છે એને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. બરોબર છે. તો મિત્રો આપણે પહેલાં તો લખીશું, ધારો કે બિંદુ P જે છે XY છે. બરોબર છે. એ 1 - 1 7 અને B 4 - 3 ને જોડતા બનતો રેખાખંડ બનતા AB રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે મિત્રો, હવે અહીં આપણે પહેલાં તો x1 ના યામ જે છે -1 છે, y1 જે છે આપણા જોડે 7 છે, x2 આપણા જોડે 4 છે અને y2 આપણા જોડે -3 છે. m અને n ના ગુણોત્તરની વાત કરીએ મિત્રો, m અને n પ્રમાણે થતો m1 m2 પ્રમાણે વાત કરીએ તો m1 આપણા જોડે 2 છે અને m2 આપણા જોડે 3 છે. તો આપણે વિભાજન કરતા બિંદુના યામ જે છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો. P(xy) બરોબર આપણે શું કરીશું? m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. જે રીતે આપણે મિત્રો x એમમાં કરીએ એ પ્રમાણે આપણે y એમમાં કરીશું. m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. આપણા જોડે મિત્રો બધી કિંમત છે. તો જો 2 લખ્યા, કૌંસ કર્યો, 3 લખ્યા, કૌંસ કર્યો, છેદમાં 2 + 3. સેમ ટુ સેમ આવું બીજામાં પણ કરીશું. 2 કૌંસ વત્તા 3 કૌંસ છેદમાં 2 + 3. આપણે m1 m2ની કિંમત મૂકી દીધી. હવે x1 x2ની કિંમત, તો x1 શું છે? -1 અને x2 શું છે? 4. y1 શું છે? 7 અને y2 છે -3. ઓકે મિત્રો, તો 2 × 6 = 8, 3 × 3 પણ કહેવાય -3 છેદમાં કેટલા છે? 2 ને 3 5, 3 દુ 6 પણ કહેવાય -6 અને 3 સીધા 21 પણ +21 છેદમાં આપણને કેટલા મળશે? 5 જ મળશે. ઓકે, આગળ વધીએ. તો 8માંથી 3 જાય એટલે 5 છેદમાં 5 અને 21માંથી 6 જશે એટલે 15 છેદમાં 5 મિત્રો. તો 5 × 5 આવશે અને 5 × 3 = 15 એટલે આપણું બિંદુ શું આવશે? 1 3. તો છેલ્લે આપણે આવું વાક્ય લખી નાખવાનું કે બિંદુ જે 1 3 છે એ -1 7 અને 4 - 3 થી અથવા ને જોડતા AB રેખાખંડનો, તો રેખાખંડનું AB નહીં લખીએ, રેખાખંડ લખીશું. રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. દાખલા નંબર જે આપણો બીજો છે એની વાત કરીએ તો એ દાખલો પહેલા દાખલા જેવો જ છે, એટલે મેં ટોટલ કોપી જ મારી છે ઉપરથી. તો જો બિંદુઓ જે 4 - 3 છે તો મેં લખ્યા 4 - 3. બરોબર છે. બીજું બિંદુ છે 8 5 એટલે મેં લખ્યું 8 અને 5. તો એને બી આપી દીધા. તો એને જોડતા રેખાખંડ ABનું આ કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો x1 4 છે ને x2 8 છે એટલે 4 લખ્યા, એ 8 લખ્યા. y1 -3 છે ને y2 5 છે એટલે -3 અને 5 લખ્યા.
M1 અને M2 એટલે અહીંયા શું લખ્યા M1 3 લખ્યા અને આ 1 લખ્યા. તો આ બધી કિંમત ફરીથી આપણે સૂત્રમાં મૂકીશું. તો M1 અને M2 પ્રમાણે 3 અને 1 છે એટલે 3 લખ્યા 1 લખ્યા 3 લખ્યા 1 લખ્યા 3 લખ્યા 1 લખ્યા અને 3 લખ્યા 1 લખ્યા. બરાબર. x1 x2 તો x1 4 છે અને 8 છે એટલે અહીંયા 4 લખ્યા, અહીંયા 8 લખ્યા. અહીંયા 5 અને -3 છે તો એ y1 તરીકે -3 છે અને y2 તરીકે શું છે 5 છે મિત્રો. તો 8 તરી 24 + 4 એકા 4 તો 24 + 4 છેદમાં શું આવશે મિત્રો 4 આવશે. કેટલા આવશે 4. અહીંયા જો 3 × 5 = 15, 3 એકા 3 પણ કહેવાય -3 છેદમાં શું આવશે 4 આવશે. 24 ને 4 28 એટલે 28/4 આવશે અને અહીંયા 15માંથી 3 જશે એટલે 12/4. તો છેદ ઉડાય એટલે 7 ચોક 28 અને 4 તરી 12 એટલે શું આવશે 7 3 લખ્યા. બિંદુ આપણા જે છે લખી નાખે 4 - 3 અને બીજું છે 8 5 અને કયું ગુણોત્તર તો 3 જે મેં. તો તમે જોઈ શકો છો મિત્રો મેં કોઈ ચેન્જીસ નથી કર્યા. આગળનો જે ભાગ છે એના જેવો જ બેઠો દાખલો ગણ્યો છે. એટલે જો તમને પહેલો દાખલો આવડે તો બીજો દાખલો આવડી જ જશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો દાખલા નંબર 3ની વાત કરીએ તો ધારો કે બિંદુ નામ આપી દે આને P. ઓકે, XY એ આ બિંદુઓના પણ નામ આપી દે મિત્રો. તો બિંદુઓ આને નામ આપી દે A. તો A 3 6 અને B -3 4 થી સમાન અંતરે આવેલ છે. તો સમાન અંતરે છે. ઓકે, તો મિત્રો એ આપણે શું કહીશું PA અને PB આ અંતર કેવા છે સરખા છે. સરળતા માટે આપણે સ્ક્વેર લઈ લઈએ બંનેના. PA² = PB². કેમ કે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અંતર સૂત્રમાં વર્ગમૂળ લખવાની જરૂર ના પડે એટલા માટે આપણે વર્ગ લખ્યા. તો x - 3² વત્તા y - 6² આવશે. બરાબર. P અને A ની વાત કરીએ P અને B ની વાત કરીએ તો x - 3 એટલે x + 3² વત્તા y - 4². ઓકે, હવે આપણે વિસ્તરણ કરીશું મિત્રો. તો પહેલાનો વર્ગ -2 × પહેલું બીજું તો આ પ્રથમ અને અંતિમ પદ છે પહેલું ને બીજું એટલે કે x અને 3 છે એનો ગુણાકાર કરીશું. એના બમણા તો 3x ના બમણા શું થશે 6x + 3². અહીંયા y² થશે. સેમ ટુ સેમ પ્રોસિજર માઇનસ લખીશું. બંનેનો ગુણાકારના બમણા 12y 6² 36 બરાબર. અહીંયા સેમ ટુ સેમ x² પ્લસ છે તો પ્લસ લખીશું. 6x + 3 9 y². 4y ના બમણા 8y અને 4² 16. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ x² પ્લસ આ પણ પ્લસ સામે જશે માઇનસ થશે એટલે લોપ થઈ ગયો ઉડી ગયા. ઇનશોર્ટ y² 0 થઈ જાય. બરાબર છે. +9 અને આ +9 પણ 0 થઈ જાય. તો રહ્યું શું એ જોઈએ હવે આપણે. તો અહીંયા જુઓ -6x રહ્યા. ઓકે, પછી -12y રહ્યા, પછી +36 રહ્યા અને બધા પદમાં અહીંયા શું રહ્યું જુઓ અહીંયા આપણે જોડે રહ્યા 6x પ્લસ છે 8y માઇનસ છે અને 16 પ્લસ છે. બધાને સામે લઈ જઈએ તો શું થશે જુઓ -6x થઈ જશે +8y થશે અને -16 થશે. સામે બધું શું થઈ જશે કંઈ વધ્યું નથી એટલે 0. તો 6x વાળા બે પદ છે બંને માઇનસ છે એટલે 12x થશે સરવાળો થઈને. 12y વાળું પદ એક માઇનસ છે અને એક વાર 8y વાળું પ્લસ છે એટલે 12 અને 8 બાદ પૈકી એટલે 4y આવશે પણ કેવા -4y. 36 છે અને 16 એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે બાદબાકી થશે 20 આવશે પણ મોટા નિશાની પ્લસ. બધામાંથી -4 કોમન નીકળશે મિત્રો. તો શું થશે જો બધા પ્લસ થશે આ પ્લસ થશે અને માઇનસ થઈ જશે એટલે 4 તરી 12 એટલે 3x. અહીંથી 4 કોમન નીકળી ગયા એટલે 4 એકા 4 એટલે y જ રહેશે. 4 × 25 માઇનસ થઈ જશે અને 4 × 25 બરાબર 0. આ -4 સામે છેદમાં જતો રહેશે એટલે 0 થઈ જશે. તો આપણને શું મળ્યું 3x + y - 5 = 0. તો આ આપણો શું થઈ ગયો મિત્રો જવાબ થયો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતું આપણું સંબંધ મળ્યો ઇન શોર્ટ. ઓકે, તો આપણા દાખલાનો જવાબ કેટલો આવશે આટલો આવશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. દાખલા નંબર 4ની વાત કરીએ.
આપણે એવું કીધું દર્શાવો કે આ જે 3 બિંદુઓ છે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. તો મિત્રો રફલી એક સ્કેચ દોરું છું કે સમદ્વિભુજ છે એટલે બે બાજુનું માપ સરખા થશે અને કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનો અમલ થશે. બરાબર છે. આ બે વસ્તુનું પાલન થશે એટલે આપણો દાખલો સાબિત થઈ ગયો. તો આપણે શું હોય દાખલે કે એબીસી લઈએ તો એબી અને બીસી સરખા પણ બતાવીશું અને પાયથાગોરસ શું કહે છે બે બાજુનો વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગના વર્ગ બરોબર હોય છે. એટલે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરોબર હોય છે. બરાબર, આપણે આવું સાબિત કરીશું. જો આવી રીતે સાબિત થશે એટલે આપણો દાખલો ક્લિયર થઈ જશે. બરાબર છે. આગળ વધીએ તો સ્ટાર્ટ કરીએ. અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો પહેલાં તો આપણે કહીશું ધારો કે બિંદુઓ એ 7, 10, બી -2, 5 અને સી 3, 4 બિંદુઓ આપેલ છે. બરાબર, આ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પણ આ ત્રિકોણ કેવું છે આપણે સાબિત કરીશું. તો પહેલાં આપણે AB² લઈશું મિત્રો. તો આ અને આ એટલે શું થશે 7 ઓછા ઓછા એટલે 7 + 2 નો વર્ગ વત્તા 10 ઓછા 5 નો વર્ગ. ઓકે, તો શું થશે 7 ને 2 9 એટલે 9 નો વર્ગ થશે. 10 માંથી 5 એટલે 5 નો વર્ગ, 9 નો વર્ગ 81, 5 નો વર્ગ 25. સરવાળો ગયો તો 5 ને 1 6 થશે, 8 ને 2 10 થશે મિત્રો. તો મિત્રો આપણને AB² બરોબર આટલા મળ્યા. એટલે AB બરોબર આનું વર્ગમૂળ નહીં નીકળે મિત્રો, એટલે વર્ગમૂળમાં 106 આવશે. બરાબર છે. હવે આપણે BC² શોધીએ. તો -2 -3 નો વર્ગ બરાબર છે વત્તા 5 ઓછા ઓછા 4 એટલે 5 વત્તા 4 નો વર્ગ. તો અહીંયા -5 નો વર્ગ થશે મિત્રો અને અહીંયા 9 નો વર્ગ થશે. માઇનસનો વર્ગ તો પ્લસ જ થશે. 5 નો વર્ગ 25, 9 નો વર્ગ 81. સરવાળો કરીશું તો 106 જ આવશે. BC² આપણને 106 મળ્યા. વર્ગ સામે એટલે વર્ગમૂળ એટલે BC બરોબર આપણને શું મળશે વર્ગમૂળમાં 106. બે બાજુ તો સરખી થઈ ગઈ. બરાબર છે. હવે આગળ વધીએ. AC² શોધીશું. તો AC² બરોબર 7 ઓછા 3 નો વર્ગ વત્તા 10 ઓછા ઓછા એટલે વત્તા 4 નો વર્ગ. 7 માંથી 3 જશે એટલે 4 નો વર્ગ થશે મિત્રો. 10 ને 4 14 નો વર્ગ થશે. 4 નો વર્ગ 16 થશે. 14 નો વર્ગ 196 થશે. આનો સરવાળો કરીશું મિત્રો તો આપણને કેટલો મળશે? યસ, 212 મળશે. એટલે AC² થયું. બરાબર મિત્રો. તો કહેવાનો મતલબ શું છે, અહીં આપણે વર્ગ સામે જશે એટલે વર્ગમૂળ થશે. તો 53 ચોક કેટલા થાય? 212 થાય. એનું વર્ગમૂળ છે એટલે AC બરોબર શું થશે મિત્રો 2 વર્ગમૂળમાં 53. પ્રશ્ન એ છે કે આવું કેમ કરવું પડે? તો વર્ગમૂળ નીકળે ત્યાં સુધી આપણે વર્ગમૂળ કરવું પડે. તો એ જોઈ શકે છે કે AB અને BC સરખા છે પરંતુ AC સરખું નથી. એટલે પહેલી શરતનું પાલન થયું એટલે આના નંબર આપીએ 1. બરાબર છે. બે બાજુના માપ કેવા છે? સરખા થઈ ગયા. બરાબર છે. બીજું જોઈએ AB નો વર્ગ અને BC નો વર્ગ. તો AB નો વર્ગ કેટલો છે જુઓ 106 અને BC નો વર્ગ 106 છે. બંનેનો સરવાળો કરીએ તો 212 થાય મિત્રો. આ તો AC² બરોબર મળ્યું. બરાબર છે. માટે આ શું થયું? AB² પ્લસ BC² બરોબર AC² થયું. આ નંબર આપીએ 2. એટલે મિત્રો આમ જોઈએ તો પરિણામ 1 અને 2 પરથી તમે શું કહી શકો? પરિણામ 1 અને 2 પરથી તો જુઓ સમજો અહીંયા જોવા જઈએ તો AB² પ્લસ BC² AC² મળ્યું ને એટલે ખૂણો B શું થઈ ગયો? 90 થઈ ગયો. શું થઈ ગયો? ખૂણો B 90 થઈ ગયો. અને ખૂણો B 90 થયો તો શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. શું થઈ ગયું? અહીંયા કાટકોણ ત્રિકોણ. એટલે આને પરિણામ નંબર 2 આને લઈ લઈએ આપણે. બરાબર. તો પરિણામ 1 અને 2 પરથી તો બે બાજુનું માપ સરખા મળે એટલે સમદ્વિ બાજુ પણ છે અને એક ખૂણો કાટકોણ મળી ગયો એટલે કાટકોણ મળ્યો એટલે કાટકોણ ત્રિકોણ પણ થઈ ગયું. માટે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે બિંદુઓ 7, 10, -2, 5 અને 3, -4 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે, તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. તો દાખલા નંબર 5માં એવું કીધું છે કે દર્શાવો કે આ જે 4 બિંદુઓ છે ABCD એ સબાચ એટલે કે સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. મિત્રો ફરીથી એકવાર સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુની વાત કરે છે તો આપણને સબાચના નિયમ ખબર હોવા જોઈએ. તો મિત્રો આ સબાચ હોય તો સામસામેની બાજુનું માપ કહેવાય સરખા હોય, અને જે બંને વિકર્ણો છે એ વિકર્ણોની લંબાઈ સરખી ના હોય. એટલે હું સામસામેની બાજુનો માપ સરખા બતાવી દઉં અને વિકર્ણોની લંબાઈ જો જુદી બતાવી દઉં તો આપણું જે ચતુષ્કોણ જે છે એટલે આપણા જે શિરોબિંદુઓ છે એ બધા સબાચના શિરોબિંદુઓ છે. તો આપણે સર્વપ્રથમ શું કરીશું, AB શોધીશું. એટલે AB સ્ક્વેર તો 4 ઓછા 7 નો વર્ગ વત્તા 5 ઓછા 6 નો વર્ગ. તો 4 માંથી 7 જશે એટલે -3 થશે, -3 નો વર્ગ. 5 માંથી 6 જશે એટલે -1 નો વર્ગ. તો 3 નો વર્ગ 9 થઈ જશે પ્લસ, અને 1 નો વર્ગ 1 થશે. આ AB સ્ક્વેર મળે મિત્રો. વર્ગ સામે જાય એટલે પહેલાં તો AB સ્ક્વેર બરો 10 મળ્યા બરો છે, વર્ગ સામે એટલે વર્ગમૂળ એટલે AB બરો કેટલા થશે, વર્ગમૂળમાં 10. હવે એ જ પ્રમાણે BC સ્ક્વેર શોધીએ. તો 7 ઓછા 4 નો વર્ગ 6 ઓછા 3 નો વર્ગ, 7 ઓછા 4 નો વર્ગ અને 6 ઓછા 3 નો વર્ગ. તો 7 માંથી 4 જાય એટલે 3 નો વર્ગ, 6 માંથી 3 જાય એટલે 3 નો વર્ગ. તો 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 ને 9 કેટલા થશે મિત્રો, 18 થશે. આ BC સ્ક્વેર મળે બરોબર છે. તો વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જાય એટલે BC બરોબર 9 દુ 18 કર્યા પણ વર્ગમૂળમાં બરોબર છે. 9 નું વર્ગમૂળ નીકળી જાય 3 થઈ જાય એટલે 2 એમને એમ રહેશે. એટલે BC બરોબર શું આવશે, 3 વર્ગમૂળમાં 2. આગળ વધીએ. હવે આપણે CD સ્ક્વેર શોધીએ. તો CD 4 ઓછા 1 નો વર્ગ, 4 ઓછા 1 નો વર્ગ, 3 ઓછા 2 નો વર્ગ. એટલે બંનેને XM નો તફાવત વર્ગ અને બંનેના YM નો તફાવતનો વર્ગ. તો 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ, 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ. તો 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1. તો શું મળ્યા, 10 મળ્યા. તો CD સ્ક્વેર 10 મળ્યા મિત્રો. તો CD બરોબર શું થશે, વર્ગમૂળમાં 10. પછી આપણે શું શોધીશું મિત્રો, AD સ્ક્વેર. તો AD સ્ક્વેર એટલે 4 ઓછા 1 નો વર્ગ 5 ઓછા 2 નો વર્ગ, 4 ઓછા 1 નો વર્ગ વત્તા 5 ઓછા 2 નો વર્ગ. તો અહીંયા 3 નો વર્ગ થશે અને અહીંયા 5 નો વર્ગ. શું, 5 માંથી 2 જશે એટલે અહીંયા પણ 3 નો વર્ગ. તો 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 નો 18. હવે મિત્રો આગળ ગણતરી કરી છે ને આપણે, એટલે ઘડે પડે ગણતરી નહીં કરવાની. BC સ્ક્વેર 18 હતા, જવાબ શું મળ્યો, 3√2. તો એ પણ 18 છે એટલે અહીંયા શું આવશે, AD બરોબર પણ 3√2 થશે. તો આપણે જો મિત્રો AB, BC, CD અને AD આ 4 મળ્યા. તો તમને કંઈ દેખાય છે ખાસિયત? યસ, ખાસિયત દેખાય છે. બે બાજુના માપ સરખા મળી રહ્યા છે સામસામેની બાજુ પ્રમાણે. બીજું આપણે વિકર્ણ શોધીએ, AC વિકર્ણ. તો A અને C. તો 4 ઓછા 4 નો વર્ગ સ્ક્વેર લઈશું બરોબર છે, વત્તા 5 ઓછા 3 નો વર્ગ. આ તો 0 જ ગણવાનો, 0 નો વર્ગ. અને અહીંયા શું આવશે, 2 નો વર્ગ. તો 0 નો વર્ગ 0 અને 2 નો વર્ગ શું થશે, 4. એટલે AC સ્ક્વેર બરોબર આપણને 4 મળે મિત્રો. AC સ્ક્વેર બરોબર 4 માટે AC બરોબર શું થઈ જશે, 2 થઈ જશે બરોબર છે. આપણે BC સ્ક્વેર શોધીએ, BD સ્ક્વેર શોધીએ. વિકર્ણ બીજો છે BD. તો B અને D. તો 7 ઓછા 1 નો વર્ગ, 7 ઓછા 1 નો વર્ગ વત્તા 6 ઓછા 2 નો વર્ગ. તો 7 માંથી 1 જાય એટલે 6, 6 નો વર્ગ. 6 માંથી 2 જશે એટલે 4, 4 નો વર્ગ. 6 નો વર્ગ 36, 4 નો વર્ગ શું થશે, 16 થશે. તો 36 અને 16 કેટલા થશે મિત્રો, 52 થશે બરોબર છે. તો આપણને BD સ્ક્વેર મળ્યા. તો અહીંયા BD લખીએ અને વર્ગમૂળ સામે જશે અને 13 ચોક 52 લખ્યા. તો અહીંયા BD બરોબર શું મળશે, 4 નો વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં શું આવશે, 13. એટલે BD બરોબર 2 વર્ગમૂળમાં 13. તો મિત્રો આપણને એ શું સમજવા મળ્યું એ જોઈએ. તો માહિતી પરથી AB અને CDના માપ સરખા છે અને જે √10 છે. પછી એ જ પ્રમાણે BC અને CD બરોબર, BC અને CD નહીં, BC અને AD
બરાબર છે, એડી બંનેનો માપ 3 √2 છે, તથા બંને જે વિકર્ણો છે એસી અને બીડી સરખા નથી, માટે આપેલ બિંદુઓ શેના બિંદુઓ છે? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. તો ઘણો મોટો દાખલો છે મિત્રો, સરસ રીતે તૈયારી કરો. તો ટોટલ આપણે 5 દાખલા ગણ્યા મિત્રો. તો બાકીના 5 દાખલા જે છે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું અને એનામાં આપણે કરીશું. તો ત્યાં સુધી આ 5 દાખલા સરસ રીતે સમજો અને તૈયાર કરો. અને જો હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, જેથી વધારે પ્રોત્સાહન મળે અને વધુ હું તમારા માટે બીજું અગત્યનું ને એક્સ્ટ્રા કામકાજ કરી શકું. ત્યાં સુધી બાય બાય.